છોટાઉદેપુર તાલુકાના 5 જેટલા રસ્તા રાજ્ય સરકારે મંજૂર કરતા પ્રજામાં ખુશીની લહેર। છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સરકારમાં રજૂઆતોને પગલે ₹5 કરોડ 35 લાખને ખર્ચે નવીનીકરણ કરવા મંજૂર કરવામાં આવ્યા, જેમાં 4 સીસી રોડ અને 1 ડામર રોડનું નવીનીકરણ થશે। છોટાઉદેપુર તાલુકામાં આવેલ અછલા, અછેટા, ચિલ્લરવાટ, હરવાટ અને કેવડીના રસ્તાનું થશે નવીનીકરણ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ગામોમાં રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં ધારદાર રજૂઆતો કરી હોય કે જે રજૂઆતોને ધ્યાને લઈ સરકારે આ રસ્તાને મંજૂરી આપી છે। અને છોટાઉદેપુરમાં કે જ્યાં 108 જેવી ઇમરજન્સી સેવા તથા પ્રજાને આવવા જવામાં તકલીફ પડતી હોય તેવા અંતરિયાળ ગામડાઓના રસ્તા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹5 કરોડ 35 લાખને ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરના અછલા ગામના મુખ્ય રસ્તાથી જૂના પટેલ ફળિયાને જોડતો રોડ, જૂનું માટી, મેટલ અને આરસીસી રોડની કામગીરી ₹70 લાખને ખર્ચે મંજૂર કરવામાં આવી છે, જ્યારે અછેટા મુખ્ય રસ્તાથી પટેલ ફળિયાને જોડતો રોડ, માટી, મેટલ, આરસીસી રોડની કામગીરી 80 લાખને ખર્ચે, હરવાટ મુખ્ય રસ્તાથી બારી ફળિયાને જોડતો રોડ, આરસીસી 60 લાખને ખર્ચે, ચિલ્લરવાટ મુખ્ય રસ્તાથી પટેલ ફળિયાને જોડતો રોડ, આરસીસી 85 લાખને ખર્ચે, જ્યારે કેવડી ગામ ધોળા સાદડા ફળિયાને જોડતો રોડ, ડામર રોડ અને પ્રોટેક્શન વોલ તથા સ્લેબ ડ્રેઇનની કામગીરી ₹2 કરોડ 40 લાખને ખર્ચે કુલ ₹5 કરોડ 35 લાખને ખર્ચે સરકારે મંજૂર કરી છે। જે રસ્તા મંજૂર થતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે, જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના ગામોની પ્રજા વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે।